રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યા બાદ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે। નવસારી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો, તેમજ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। તો જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર જોવા મળ્યો હતો। ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં નદીઓ વહેવા લાગી હતી, તેમજ ગાડીઓ ડૂબવા લાગી હતી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે।